હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં બીજો એક નવો પોઈન્ટ જોશું. કાલે ફ્રેન્ડ્સ આપણે વાઉચર રીસાઇઝ એટલે કે સિરીઝ કઈ રીતે ફેરવવી એ જોયું. તો આજે સૌપ્રથમ સેટઅપનો બીજો પોઈન્ટ જોશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ વાઉચર નંબર છેલ્લે જોયું. હવે ફ્રેન્ડ્સ અહીં એડવાન્સ્ડ સેટઅપ આપને આપેલું છે, એટલે કે અહીં એજ્યુકેશન પૂરતું આપેલું છે અને તમારે વેલિડેશન એક્સપ્રેશન કાંઈ પણ કરવું હોય તો તેની ડિટેલ્સ આપેલી છે ફ્રેન્ડ્સ. અહીં એટલી કાંઈ ખાસ જરૂરિયાત નથી, એટલે આપણે એ પણ જોશું નહીં. ઉપર ચાલું તમને કહી દઉં છું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ તમને દરેક ફિલ્ડ વેલ્યુ આપેલી હશે. એ ફિલ્ડ વેલ્યુમાં તમારે વેલ્યુએશન અથવા તો વેલિડ કે અધરવાઇઝ એક્સપ્રેશન એડ કરવા હોય તો તમે કરી શકો. અહીં એક્ઝામ્પલ તરીકે ફિલ્ડ વેલ્યુ છે ફ્રેન્ડ્સ વ્હીકલ નંબરની. એન્ટર આપી દઈશું. અહીં એન્ટર આપીશું. અહીં તમારે ફિલ્ડ વેલ્યુમાં શું અપલોડ કરવું છે અથવા તો શું જોવું છે. અહીં ફિલ્ડ વેલ્યુ તમારે જોવી છે તો ફિલ્ડ વેલ્યુમાં ડિટેલ્સ વ્હીકલ નંબરમાં કેની જોવી છે, અહીં પાર્ટી નેમની જોવી છે તો તમે પાર્ટી નેમ રાખી ઓકે કરી દેશો. ઓકે કરી દેશો. અહીં ફ્રેન્ડ્સ અત્યારે આ ફીચર અનઅવેલેબલ છે, એટલા માટે તમને અહીં એની ડિટેલ્સ જોવા મળશે નહીં ફ્રેન્ડ્સ. એટલે એ પોઈન્ટ આપણે બાદ રાખીશું. ફરીથી સેટઅપમાં જશું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ જીએસટી સેટઅપ આપેલું છે. એમાં ફ્રેન્ડ્સ પહેલું છે એક્સપેન્સ સેટઅપ. હવે ફ્રેન્ડ્સ તમે જે સેલ્સ ઇનવોઇસ, પરચેસ ઇનવોઇસ કે અધરવાઇઝ જે ક્રિએટ કરો છો ફ્રેન્ડ્સ, એમાં તમારે ડિસ્કાઉન્ટમાં, રેન્ટમાં જીએસટી તમારે એડ નથી થતો તો અહીંથી તમારે એ જીએસટી એડ કરવાનું થશે. અહીં જીએસટી સેટઅપમાં આજે એક્સપેન્સ સેટઅપ જોશું. અહીં ફ્રેન્ડ્સ જીએસટી સેટઅપમાં તમારે ડિસ્કાઉન્ટ, રાઉન્ડ ઓફ, ટ્રાન્સપોર્ટેશન દરેકમાં જીએસટી ગણવો છે તો એન્ટર આપી સિલેક્ટ કરીશું. અહીં આઈજીએસટી દરેક ઇનવોઇસમાં તમારે રાખવું છે. અહીં એન્ટર આપી સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્કાઉન્ટ, ટ્રાન્સપોર્ટેશન, રાઉન્ડ ઓફ, એન્ટર દરેકમાં તમારે રાખવું હોય અથવા તો જેમાં રાખવું હોય એમાં એન્ટર કરવાનું રહેશે. અહીં ઓકે કરી દેશો ફ્રેન્ડ. ત્યાં સુધી પ્રોસેસ થાય ત્યાં સુધી વેઇટ કરીએ. હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં સેલ્સ ઇનવોઇસમાં જશું તો અહીં આપણે સેજના બિલમાં જીએસટી હતો નહીં, તો એ ડિસ્કાઉન્ટને એ બધું જોવા આપને મળશે. અહીં જોશો તો તમને દરેક વિગત જોવા મળશે. નોટિફાઈડ આરસીએમ, જીએસટી, સેલ્સ રિબેટ, ટેક્સ ફી, યુઆરડી, ઝીરો રેટેડ દરેક અહીં તમને ઇનવોઇસ ટાઈપમાં જોવા મળશે અને દરેકમાં ડિસ્કાઉન્ટને એ દરેક ડિટેલ્સ જોવા મળશે. અહીં એક્ઝામ્પલ તરીકે કમ્પોઝિશન વિભાગ લેશું તો તમે જોશો તો અહીં ડિસ્કાઉન્ટને દરેક ડિટેલ્સ તમને જોવા મળશે. એન્ટર આપી તમે આ બિલ સેવ કરી શકો. તમારે જેમાં બિલ્સ બનાવવું હોય એ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.